નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી 10 લેક્ચરમાં વિકલનના વિવિધ રીતોનો અભ્યાસ કરેલો. એનાથી આપણે થોડાક આગળ વધીએ. આજે આપણે લઈશું રોલનું પ્રમેય. મિત્રો, આ રોલનું પ્રમેય અત્યારે સીબીએસઈ બોર્ડ જે પરીક્ષા લે છે એમાં એવું આપેલું છે કે આ ટોપિક પરીક્ષામાં પૂછવો નહીં, પણ બહારની એક્ઝામમાં આ બધા પ્રશ્નો પૂછાશે એટલે આપણને એનો ખ્યાલ હોવો જોઈએ. એટલે આપણે રોલના પ્રમેયની વાત કરીએ છીએ. રોલનું પ્રમેયમાં શું હોય? તો રોલનું પ્રમેય આવું છે: જો એફ એ બીમાં સતત ઓપન ઇન્ટરવલ એ બીમાં વિકલનીય તથા એફ એ બરાબર એફ બી, તો કોઈક સી બિલોંગ્સ ટુ એ બી એવો મળે કે જેથી એફ ડે સી બરાબર 0 થાય. આને આપણે રોલનું પ્રમેય કહીએ છીએ. હવે એનાથી આગળ બીજું એક આવશે મધ્યકમાન પ્રમેય. આ બંને આપણે નોંધમાં લખીશું. મધ્યકમાન પ્રમેય: જો એફ એ બીમાં સતત એ બીમાં વિકલનીય, તો કોઈક સી બિલોંગ્સ ટુ એ બી એવો મળે કે જેથી એફ બી માઇનસ એફ એ અપોન બી માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ સી થાય. તો આને આપણે મધ્યકમાન પ્રમેય કહીએ છીએ. તો આ રોલના પ્રમેયની મધ્યકમાન પ્રમેયમાં જુઓ ફેરફાર કેવો છે: એફ એ બીમાં સતત એ બીમાં વિકલનીય એફ એ બરાબર એફ બી, તો કોઈક સી બિલોંગ્સ ટુ એ બી એવો મળે કે જેથી એફ ડેશ સી બરાબર 0 થાય. આને આપણે રોલનું પ્રમેય કહીએ છીએ. અને મધ્યકમાન પ્રમેયમાં એફ એ બીમાં સતત ક્લોઝ ઇન્ટરવલ ઓપન ઇન્ટરવલ એ બીમાં વિકલનીય, તો કોઈક સી બિલોંગ્સ ટુ એ બી એવો મળે કે જેથી એફ બી બરાબર એફ બી માઇનસ એફ એ અપોન બી માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ સી થાય. હવે આપણે એમ કહીએ છીએ કે ભાઈ રોલનું પ્રમેય ચકાસો. ક્વેશ્ચન નંબર 179 ઉપર આપણે આવું લખી નાખીએ છીએ: રોલનું પ્રમેય ચકાસો. અથવા તો રોલનું પ્રમેય ચકાસો એમ ના લખ્યું હોય તો ચકાસી અને સી શોધો, આમ પણ તમને આપેલું હોય. બરાબર, સી હોય એક્સ હોય જે આપેલું હોય તે. હવે ક્વેશ્ચન નંબર 179માં હું આવું લખું છું: એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 3. અને અહીં શરત આપેલી છે એક્સ બિલોંગ્સ ટુ 1 3. આપણે શું કહી શકીએ? હવે આને કેવી રીતે ગણાય તે જુઓ. આપણે આવું પહેલાં લખવાનું છે: એફ એ બીમાં એ બી અહીં આપેલા કયા છે? તો 1 3. તો આપણે શું કહીએ? એફ એ 1 3માં સતત અને 1 3માં વિકલનીય છે. આ આપણે લખીશું. હવે આપણે શું શોધીએ? તો જુઓ, આમાંથી એ બરાબર કેટલા કહેવાય? તા કે એ, બી બરાબર 3. તો આપણે એમ કહીએ કે એફ એ ઇઝ ઇક્વલ ટુ F1. એફ એ ઇઝ ઇક્વલ ટુ F1 લખો તો અહીં કેટલા થવાના? 1 સ્ક્વેર માઇનસ 4 ઇન્ટુ 1 પ્લસ 3. તો ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? 0 થાય ને. પછી હું લખું એફ બી બરાબર કેટલા હતા? તો F3. તો ઇઝ ઇક્વલ ટુ આ કેટલા થયા? 3 સ્ક્વેર માઇનસ 4 ઇન્ટુ 3 પ્લસ 3. તો આ પણ કેવા થયા? 0. તો ધેરફોર શું કહેવાય? F1 ઇઝ ઇક્વલ ટુ F3. તો આપણે એવું કહી શકીએ કે રોલના
પ્રમેયની ત્રણેય શરતોનું પાલન થાય છે. ધેરફોર રોલનું પ્રમેય ચકાસી શકાય. બરાબર. આટલા 2 ગુણનો પ્રશ્ન આવે છે. આવો 2 ગુણનો જો પૂછાય તો કોઈક વખતે આનો 1 ગુણ હોય. દર વખતે પરીક્ષાના નિયમ મુજબ બદલાય, પણ આપણે આને 1 ગુણ તરીકે સ્વીકારીએ. હવે એફ આપેલા છે, તો મેં એફ લખ્યા. એફ બરાબર x² - 4x + 3. તો એફ' કેટલા થવાના? તો કે એફ' તો 2x - 4 થાય. હવે આપણી શરત મુજબ, રોલના પ્રમેય મુજબ એફ' બરાબર 0, તો કેટલા થવાના? 2c - 4 = 0 એન્ડ ધેરફોર c = 4/2 એટલે કેટલા થવાના? 2. પણ આ ચેક કરવાના કે 2 એ આ 1/3 આવી જાય છે? તો કે હા, આવી જાય છે 1/3. તો તમારો c બરાબર કેટલો મળ્યો કહેવાય? તો કે c બરાબર 2 મળ્યો કહેવાય. આ રીતે આપણે કોઈ પણ દાખલો હોય તો પહેલાં શું કરવાનું? એફ એ સતત અને વિકલનીય છે એમ લખીશું. એફ એ બરાબર એફબીને ચેક કરીશું. એફ એ બરાબર એફબી ચેક થઈ જાય એ પછી લખવાનું રોલના પ્રમેયની ત્રણેય શરતોનું પાલન થાય છે, અને એ પાલન થાય એ પછી આપણે બધી વસ્તુઓને ચકાસી અને આપણે લખીશું. તો આ રીતે આપણે રોલના પ્રમેયને ચકાસી શકીએ. સીને શોધવાનું. બરાબર છે. 180 નંબર. 180. ક્વેશ્ચન નંબર 180. એમાં થોડોક મોટો દાખલો થાય. જુઓ, fx = x³ - 6x² + 11x - 6, અને મેં લખ્યા x belongs to 1 3. બરાબર, મેં લખ્યા 1 3. હવે અહીંથી લખીએ તો શું લખાય કે ભાઈ એફ એ 1 3 સતત અને ઓપન ઇન્ટરવલ 1 3 વિકલનીય છે. બરાબર છે. આ 2 આપણે લખ્યા. પછી આપણે લખીશું કે એફ એ એના બરાબર F1. બરાબર. F1 ને હું લખું તો કેટલા લખી શકું? 1³ - 6 × 1² + 11 × 1 - 6. આ કેટલા થયા? 1 - 6 + 11 - 6 = 0. બરાબર. હવે લખીએ એફબી. એફબી એટલે કેટલા હતા? F3 હતા. F3 ને આપણે જો લખીએ તો F3 = કેટલા લખાશે? F3 તો 3³ - 6 × 3² + 11 × 3 and -6. ઓકે. તો આ કેટલા થયા? 27. આ 9. આ એટલે 54. આ કેટલા થયા? 33. અને આ થયા 6. તો કેવા થયા? 0. જો પહેલા દાખલામાં 0 આવતા હતા, આમાં 0 આવત. એટલે એવું ના વિચારક બધામાં 0 0 જ આવી જાય. 0 બધામાં આવે એવું જરૂરી નથી. તો ધેરફોર આપણે કહી શકીએ કે F1 = F3. તો ધેરફોર રોલના પ્રમેયની ત્રણેય શરતોનું પાલન થાય છે. રોલનું પ્રમેય ચકાસી શકાય, અથવા તો રોલનું પ્રમેય લાગુ પાડી શકાય. બરાબર છે. હવે આપણે શોધવાના fx. આપેલા છે fx તો x³ - 6x² + 11x and -6. આના પરથી હું શોધું f'(x). કેટલા થવાના? 3x² - 12x + 11. હવે f'
સી ઇઝ ઇક્વલ ટુ 0, તો 3c² માઇનસ 12c પ્લસ 11 ઇઝ ઇક્વલ ટુ 0. આના અવયવો આપણે પાડવાના, પણ આના અવયવો પડશે નહીં. આના જો અવયવો નહીં પડતા હોય તો આપણે 10મા ધોરણમાં ડેલ્ટા શોધીને લખતા હતા એમ આપણે અવયવોને શોધવા પડે. તો આને આપણે કોની સાથે સરખાવીએ ના ખબર હોય તો હું સાઈડમાં લખું છું ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. તો એ બરાબર કેટલા થવાના? 3, b બરાબર -12 અને c બરાબર 11. હવે આપણે ડેલ્ટાને શોધીએ તો ડેલ્ટા બરાબર શું લખતા હતા? b² માઇનસ 4ac. તો b² એટલે -12² માઇનસ 4, એની જગ્યાએ 3, સીની જગ્યાએ 11. બરાબર છે ને? તો આપણે આ થવાના 144 અને માઇનસ આ કેટલા થવાના? 11 ગુણ્યા 12, 12 થયા ને? તો 12 ગુણ્યા 11 કેટલા થવાના? 12 × 120 અને 12 એટલે 132 થવાના. 132 થાય એટલે કેટલા થયા? તો કે 12 થયા. તો રૂટ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ±12, તો ઇઝ ઇક્વલ ટુ ±2√3 થયા. 4 તારી 12. તો હવે સીની શક્ય બે કિંમતો મળશે. તો ધેરફોર સી ઇઝ ઇક્વલ ટુ -b ± રૂટ ડેલ્ટા અપોન 2a. તો -bની જગ્યાએ લખાય 12 ± 2√3 અપોન 2a, તો 2 × 3 થયા. આ 6ને હું દરેકની નીચે લાવી દઉં. તો આની નીચે હું લઈ જાઉં તો કેટલા થયા? 12 અને 6 ± 2√3 અપોન 6 ઇઝ ઇક્વલ ટુ થયા 2 ±1/√3 થયા. બરાબર છે ને? આટલી કિંમત આપણને મળી, 2 ± √3. હવે આપણે મનમાં આવું યાદ રાખવું કે ±√3 જે આપેલા છે 1/√3, √3ની કિંમત કેટલી થાય? √3ની કિંમત કેટલી થવાની? તો √3 બરાબર 1.71 થાય, એટલે આની 0.something તમને જવાબ મળશે. હવે આવો તમને જો 2.something જવાબ મળતો હોય તો આપણે આની કિંમતોને શોધવી પડે જ. અને જો આની બંનેની કિંમતને આપણે શોધીએ તો આ બંને કિંમતો એ 13માં આવી જાય છે. એટલે આપણે આને આવું લખી શકીશું. પણ ધારો કે ક્વેશ્ચન નંબર 181માં હું આમ લખું કે 181 અને એમાં આવું લખીએ fx ઇઝ ઇક્વલ ટુ x. આ રોલનું પ્રમેયનો દાખલો પૂરો થઈ ગયો. સીની કિંમત મળી એટલે x³ - 6x² પ્લસ 11x માઇનસ 6. પણ અહીં હું કિંમત લખું છું ને x બિલોંગ્સ ટુ 2 3 લખું છું. એટલે મિત્રો ધ્યાન રાખવું પડે. આ 2 3 આવ્યા તો આ 13ની કિંમત તો આવી જાય છે, પણ આ કિંમત જે પ્લસવાળી કિંમત છે એ આવી જશે, પણ માઇનસવાળી નહીં આવે, કેમ કે 2 કરતાં ઓછી કિંમત થઈ જશે એની. એટલે આ x બિલોંગ્સ ટુ 2 3 લખીને આપેલા હોય તો આનો જે જવાબ છે એ જવાબ તમારો આ પ્લસ ઓર માઇનસ નહીં આવે, પણ આમાં કેવું થવાનું? c ઇઝ ઇક્વલ ટુ 2 + 1/√3 થવાનો, અને એ જ 2 અને 3માં આવવાના. એટલે આ કિંમત થવાની, માઇનસવાળી કિંમત આમાં નહીં આવે. આ શરત છે માટે. જો પેલી શરત તમને 1 3 આપેલી હોત તો તમે એમાં ગણી શકતા. બરાબર છે? એટલે આ ધ્યાન રાખવાનું. આને તમારે હોમવર્કમાં પૂર્ણ કરી દેવું, એનું એ જ થવાનું. છેલ્લે જ ખાલી એક લીટીમાં ચેન્જ આવશે. હવે આવ્યો 182 નંબર. 182 નંબરમાં આપણે આવું લખીએ છીએ કે 182. ક્વેશ્ચન નંબર 182. ક્વેશ્ચન નંબર 182માં આપણે લખીએ તો હું આવું એક લખું છું fx ઇઝ ઇક્વલ ટુ sin x પ્લસ cos x અને -1. અહીં મેં લખ્યા છે x બિલોંગ્સ ટુ 0 થી π/2. બરાબર છે? આવું મેં લખ્યું. તો પહેલાં હું એમ લખું કે f એ 0 થી π/2માં સતત અને 0 થી π/2માં વિકલનીય છે. બરાબર આવું લખ્યું. આપણે ત્રીજી શરતને જોઈએ
તો એફ એ ઇઝ ઇક્વલ ટુ F0. એફ એ ઇઝ ઇક્વલ ટુ F0 લખીએ તો F0માં કેટલા થવાના? કે સાઇન 0 પ્લસ કોસ 0 માઇનસ 1. સાઇન 0ની કિંમત 0, કોસ 0 એટલે 1 માઇનસ 1, તો ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? આ 0. આમાં તમને 0 જ મળ્યા છે, એટલે બધું ધ્યાન રાખવાનું. બધામાં ના મળે એ ધ્યાન રાખવાનું છે. એફ બી ઇઝ ઇક્વલ ટુ એફ પાઈ બાય 2, તો ઇઝ ઇક્વલ ટુ સાઇન પાઈ બાય 2 પ્લસ કોસ પાઈ બાય 2 અને માઇનસ 1. તો કેટલા મળ્યા? સાઇન પાઈ બાય 2નો જવાબ 1, કોસ પાઈ બાય 2 એટલે 0, આ માઇનસ 1, તો પણ કેટલા મળ્યા? 0. તો ધેરફોર શું કહેવાય? F0 ઇઝ ઇક્વલ ટુ એફ અને પાઈ બાય 2. તો ધેરફોર રોલના પ્રમેયની ત્રણેય શરતોનું પાલન થાય છે. ધેરફોર રોલનું પ્રમેય ચકાસી શકાય. બરાબર, રોલનું પ્રમેય આપણે ચકાસી શકીએ. હવે એફ ઇઝ ઇક્વલ ટુ તો હતા જ આપણા સાઇન એક્સ પ્લસ કોસ એક્સ માઇનસ 1. આમાંથી હું એફ ડેશ એક્સને શોધું તો સાઇનનું વિકલન કોસ એક્સ, કોસનું માઇનસ સાઇન એક્સ, પેલું 0. એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0. એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ આપણે 0 લખીએ તો કોસ સી માઇનસ સાઇન સી ઇઝ ઇક્વલ ટુ 0. તો ધેરફોર સાઇન સી ઇઝ ઇક્વલ ટુ કોસ સી. તો અહીંથી હું આમ લખી શકું સાઇન સી અપોન કોસ સી ઇઝ ઇક્વલ ટુ 1. તો ધેરફોર ટેન સી ઇઝ ઇક્વલ ટુ 1. હવે જો ટેન સી ઇઝ ઇક્વલ ટુ 1 આવે ને એટલે આપણે સીધા પાઈ બાય 4 નથી લખતા, આપણે સમીકરણના ઉકેલ મેળવેલા 11 ધોરણમાં. તો સી ઇઝ ઇક્વલ ટુ કે પાઈ, આની જગ્યાએ આમ પણ લખાય 10 પાઈ બાય 4, કે પાઈ પ્લસ પાઈ બાય 4 લખાય ને કે બિલોંગ્સ ટુ ઝેડ લખાય. જો આમાં હું કેની જગ્યાએ 0 કિંમત મૂકું તો પાઈ બાય 4 મળે, 1 મૂકું તો કેટલા મળવાના? 1 મૂકું તો 5 પાઈ બાય 4 મળવાના. એ જ તમારે -1 મૂકું તો કેટલા મળવાના? આટલી કિંમતો તમને મળે. જુઓ સી ઇઝ ઇક્વલ ટુ -1 મૂકું ને તો -3 પાઈ બાય 4 મળે, પછી 0 મૂકું તો પાઈ બાય 4 મળે, પછી આ કેટલા થવાના? 5 પાઈ બાય 4 મળે. આવી કિંમતો આપણને મળવાની. આમ પણ એમાં કઈ કિંમત તમારી 0 થી પાઈ બાય 2ની વચ્ચે આવે છે? તો આપણે એમ લખી શકીએ સી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 4 બિલોંગ્સ ટુ 0 થી પાઈ બાય 2, અને માટે તમારો સી આ છે. એટલે તમને અહીં કોઈક શરત બદલાઈ હોય તો તમે એનો જવાબ પણ બદલાઈ જવાનો. એટલે આને આપણે ધ્યાન રાખીશું. બરાબર છે. બીજો એક દાખલો આગળ આપણે લખીએ કે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 183. એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1 અપોન એક્સ, એક્સ પ્લસ 1 અપોન એક્સ, અને એક્સ બિલોંગ્સ ટુ 1 3. બરાબર છે. તો હવે પહેલા નંબરમાં તો આપણે પાછું લખતા હતા એમ જ કે ભાઈ એફ એ 1 3માં સતત અને 1 3માં વિકલનીય છે. એફ એ 1 3માં સતત અને 1 3માં વિકલનીય છે. પછી લખીએ એફ એ, તો એફ એ એટલે F1 1 પ્લસ 1 અપોન 1 ઇઝ ઇક્વલ ટુ 1 થાય ને એવું? હા સોરી 2 થવાના. પછી લખીએ એફ બી એટલે F3 લખીએ તો કેટલા થવાના? તો 3 પ્લસ 1 અપોન 3 ઇઝ ઇક્વલ ટુ 10 બાય 3 થયા. આટલા. તો શું થયું? આ તો ભાઈ F1 ઇઝ નોટ ઇક્વલ ટુ F3. તો રોલનું પ્રમેય લાગુ પાડી શકાય નહીં. આવું લખવું પડે. જો તમે અહીંથી આવું લખ્યું અને તમને એમ થાય પરીક્ષામાં સી કયો છે અને સીધો એફ ડેશ સી કરીને તમે આનો જવાબ શોધી નાખો તો જવાબ કદાચ મળી જાય. તો આપણે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવાની છે.
કે ભાઈ નથી મળતો જવાબ, આ એફ એ બરાબર એફ બી નથી થતા, તો રોલનું પ્રમેય આપણે લાગુ પાડી શકીએ નહીં. એટલે આ બધી વસ્તુઓને આપણે ધ્યાનમાં લેવાની. ક્વેશ્ચન નંબર 184. ક્વેશ્ચન નંબર 184માં આવો દાખલો હું લખું છું. 184. ક્વેશ્ચન નંબર 184 એમાં આવું લખીએ છીએ, એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ e raised to x sin x minus cos x, sin x minus cos x, x belongs to pi by 4 to 5 pi by 4. આવું આપણે લખીએ. બરાબર છે. તો પહેલાં તો શું લખાય, એફ એ પાઈ બાય 4 થી 5 પાઈ બાય 4 માં સતત અને પાઈ બાય 4 ટુ 5 પાઈ બાય 4 માં વિકલનીય છે. હવે એફ એ એટલે એફ પાઈ બાય 4, એફ પાઈ બાય 4 લખીએ તો e રેઝ ટુ પાઈ બાય 4, અહીં સાઇન પાઈ બાય 4 માઇનસ કોસ પાઈ બાય 4, તો e રેઝ ટુ પાઈ બાય 4, આ મળે જવાબ 1/√2 માઇનસ 1/√2, આ 0 થઈ જશે. તો આ થયા કેટલા? 0. હવે લખીએ એફ બી. એફ બી એટલે કેટલા થવાના? એફ 5 પાઈ બાય 4, તો e રેઝ ટુ 5 પાઈ બાય 4. ઓકે. અને અહીંથી કેટલા લખાય? તો સાઇન 5 પાઈ બાય 4 માઇનસ કોસ 5 પાઈ બાય 4. હવે સાઇન 5 પાઈ બાય 4 લખો ને તમે, એટલે આપણે જાણીએ છીએ આવું કે શું લખતા હતા કે પાઈ પ્લસ પાઈ બાય 4 આવું લખતા હતા ને. પાઈ પ્લસ આવી આપણે કિંમતને શોધતા હતા. ઇઝ ઇક્વલ ટુ આ થવાના સાઇન પાઈ બાય 4, પણ ચરણ કયું થતું હતું? ત્રીજું. ત્રીજામાં કેવા થવાના? માઇનસ. એટલે કેટલા થવાના? માઇનસ 1/√2 થાય. એટલે આનો જવાબ માઇનસ 1/√2 થાય. અને આ માઇનસ અને આનો જવાબ એ માઇનસ 1/√2 થાય. એટલે પ્લસ થઈ જવાના, એટલે જવાબ થવાનો કેવો? 0. તો ધેરફોર એફ પાઈ બાય 4 ઇઝ ઇક્વલ ટુ એફ 5 પાઈ બાય 4 થાય. તો આપણે એવું કહી શકીએ કે રોલના પ્રમેયની ત્રણેય શરતોનું પાલન થાય છે. ધેરફોર રોલનું પ્રમેય ચકાસી શકાય. હવે શોધવાના એફ ડેશ એક્સ, એફ એક્સ પરથી e રેઝ ટુ એક્સ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ. જુઓ, આમાં પાછો ગુણાકારનો નિયમ આવશે. એટલે ગુણાકારના નિયમ મુજબ હું શોધું તો e રેઝ ટુ એક્સ થાય. એમના એમ રહેવા દીધા મેં e રેઝ ટુ એક્સને. બરાબર છે. હવે e રેઝ ટુ એક્સને મેં એમના એમ રહેવા દીધા. અને હવે અહીંથી સાઇન એક્સનું કેટલું લખવું? ના કે સાઇન એક્સનું તમે કોસ એક્સ લખો. કોસનું કેટલું લખવું? તો પ્લસ સાઇન એક્સ લખાય. પછી પ્લસ આ એમના એમ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ અને e રેઝ ટુ એક્સનું e રેઝ ટુ એક્સ. આમાંથી હું e રેઝ ટુ એક્સને કોમન કાઢું તો કોસ એક્સ પ્લસ સાઇન એક્સ પ્લસ સાઇન એક્સ અને માઇનસ કોસ એક્સ થયા. આ કોસ ને કોસ ઉડી જશે. એટલે કેટલા થવાના? 2 ઇન્ટુ e રેઝ ટુ એક્સ ઇન્ટુ સાઇન એક્સ થાય. બરાબર છે. હવે એફ ડેશ સી એના બરાબર તો 0. તો 2 ઇન્ટુ e રેઝ ટુ એક્સ ઇન્ટુ સાઇન એક્સ એના બરાબર 0. હવે આપણે લખી શકીએ ને આમ. તો અહીંથી
સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 થયા. સાઇન એક્સ બરાબર જો હું 0 લખું, સાઇન એક્સ બરાબર 0 લખીએ તો જવાબ શું મળશે આપણને? સાઇન એક્સ બરાબર 0 તો એક્સ બરાબર કેટલા, સોરી સી લખીએ, સી સી તો સી ઇઝ ઇક્વલ ટુ કેટલા ઘટકો મળશે? 0 પ્લસ કે પાઈવાળા મળવાના, એટલે પાઈ મળવાનો. આમ મળામ તો પ્લસ ઓર માઇનસ પાઈ, પ્લસ ઓર માઇનસ 2 પાઈ, પ્લસ ઓર માઇનસ 3 પાઈ, આવા ઘટકો આપણને મળશે. પણ આપણી શરત મુજબ π/4 થી 5π/4 આપ્યા છે, એ શરત મુજબ સી બરાબર કેટલા થવાના? પાઈ, અને બિલોંગ્સ ટુ થવાના π/4 થી 5π/4. તો આ તમારો જવાબ થયો. બરાબર છે. એવા બે દાખલાઓ. ક્વેશ્ચન 185 એમાં હું આમ લખું છું fx ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ 2 અને અહીં લખું છું -2 to 2. 186 fx ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ 2x માઇનસ 8 x બિલોંગ્સ ટુ -4 2. બરાબર છે. તમારા બે દાખલાઓને તમારે હોમવર્કમાં ગણવા. બરાબર છે. હવે આપણે આગળ લઈએ છીએ. આગળ આપણે લઈએ છીએ એ મધ્યકમાન પ્રમેય લઈએ છીએ. હવે આપણે લઈએ છીએ એ મધ્યકમાન પ્રમેય. મધ્યકમાન પ્રમેય ક્વેશ્ચન ઉપર લખીએ. મધ્યકમાન પ્રમેય ચકાસો. અને ક્વેશ્ચન નંબર 187. ઓકે, 187 નંબર 187. હવે એમાં પહેલો દાખલો આપણે આવો લખીએ છીએ. રોલના પ્રમેયની જગ્યાએ હવે ખાલી ફક્ત મધ્યકમાન પ્રમેયની જ વાત કરવાની. એટલે fx ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1/x અને એમાં હું લખું છું 1/3. બરાબર. હવે આપણે 1/3 લખીએ તો હું પહેલાં શું લખી શકું? f એ 1/3 સતત અને 1/3 વિકલનીય છે. બરાબર છે. પછી આમાં આપણે f1 બરાબર f3 ને શોધવાના આવતા નથી, કેમ કે મધ્યકમાનની શરત મુજબ શું લખતા હતા? f એ abમાં સતત, abમાં વિકલનીય હોય તો કોઈક c બિલોંગ્સ ટુ ab એવો મળે કે જેથી fb માઇનસ fa અપોન b માઇનસ a ઇઝ ઇક્વલ ટુ f' c થાય. એટલે આપણે આપણી સરળતા માટે માત્ર શોધવાના કેટલા? fa ને શોધી નાખવાના. fa ને શોધીએ એટલે આપણને ખબર છે કે ભાઈ fa એટલે f1 થાય, એટલે 1 પ્લસ 1/1 ઇઝ ઇક્વલ ટુ 2 થાય. fb ઇઝ ઇક્વલ ટુ f3 થાય, એટલે હું લખું 3 પ્લસ 1/3 ઇઝ ઇક્વલ ટુ 10/3 થાય. બરાબર છે. હવે આપણે લખીએ કે હવે fx બરાબર તો કેટલા હતા? કે x પ્લસ 1/x. તો f' x કેટલા થવાના? 1 માઇનસ 1/x. તો આપણે હવે મધ્યકમાન પ્રમેય મુજબ લખીએ કે c બિલોંગ્સ ટુ 1/3 માટે મધ્યકમાન પ્રમેય શું હતું? મધ્યકમાન પ્રમેય મુજબ શરત શું હતી? fb માઇનસ fa અપોન b માઇનસ a ઇઝ ઇક્વલ ટુ f'(c). તો હવે fb ને જો હું લખું તો આ બધી કિંમતો આપણને આપેલી છે. તો fbની કિંમત આપણે એવડો જ શોધી. fbની કિંમત કેટલી હતી? તો 10/3. faની કિંમત કેટલી હતી? કે 2. b કેટલા હતા? 3 માઇનસ 1. અને f'(c) કેટલા થવાના? 1 માઇનસ 1/c². આટલી કિંમત આપણને મળવાની. આ બધાનું આપણે સાદુરૂપ આપી દઈએ. જો 3 ને લસા લઉં તો અહીં કેટલા થવાના? 10 ઓછા 6 અને અહીં 3 અને અહીં તો કેટલા થશે? 2.
અહીં થવાના 1 માઇનસ 1/c². સાદુરૂપ ખૂબ શાંતિથી આપવું. હવે આ કેટલા થયા? 4/6 થઈ જવાના, બરાબર છે ને? 4/6 થયા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1/c². આ 1/c² ને હું આ બાજુ લઈ દઉં તો 1/c² ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ, આ જગ્યાએ હું 2/3 લખી નાખું તો અહીં કેટલા લખી શકું? 2/3, બરાબર છે? તો આની જગ્યાએ હવે આપણે લખીએ તો આમ લખી શકાય 1/c² ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ 2/3 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળવાના? 1/3. તો ધેરફોર c² ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? 3. તો c ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? પ્લસ ઓર માઇનસ 1/√3 મળ્યા. પણ હવે જુઓ, તમારી શરત હતી 1/3, તો આ cની બે કિંમતો મળવાની, એક -√3 અને એક +√3. તો -√3 એ 1/3 માં આવવાના તો કે નહીં આવે? આમાં નહીં આવે. જુઓ, આમાં નહીં આવે. આમાં તો કેટલા લખાય? ધેરફોર c ઇઝ ઇક્વલ ટુ √3 એન્ડ બિલોંગ્સ ટુ 1/3. તો આ તમે મધ્યકમાન પ્રમેય ચકાસ્યો અને એમાંથી cની કિંમતને શોધી એવું કહેવાય, બરાબર છે? હવે એનાથી આગળ 188 નંબરનો આપણે દાખલો હવે લખીએ. 188. જો 188માં હું આમ લખું, ક્વેશ્ચન નંબર 188. એમાં આવું લખીએ છીએ fx ઇઝ ઇક્વલ ટુ log x. બેઝ ન આપ્યું હોય એટલે e સમજવી અને અહીં લખી 1e, બરાબર છે? હવે આપણે અહીં શું લખીએ કે ભાઈ f એ ab 1e માં સતત, 1e માં સતત અને 1e માં વિકલનીય છે. આટલા આપણે લખ્યું, બરાબર છે? હવે આમાં વિકલનીય છે એવું લખ્યું. હવે આપણે લખીએ એમાં શું લખીએ? તો હવે f ને શોધી નાખીએ. f એટલે તો f1 એટલે log 1 એટલે 0. પછી લખીએ fb એટલે કેટલા? fe ઇઝ ઇક્વલ ટુ log e બેઝ e એટલે જવાબ થવાનો એ. પછી લખીએ કે હવે આ જે હતા એના પરથી fx, તો fx એટલે તો log x બેઝ e f'(x) આપણે એનું વિકલન જાણીએ છીએ 1/x લખ્યો. c બિલોંગ્સ ટુ 1e એવો મળે કે જેથી આપણી જોડે શરત આમ હતી fb માઇનસ fa અપોન b માઇનસ a ઇઝ ઇક્વલ ટુ f'(c). તો fbની કિંમત કેટલી થવાની? 1 માઇનસ 0 અપોન e માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1/c. તો આ થયા 1/e માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1/c. તો c ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? e માઇનસ 1 અને e માઇનસ 1 લખો એટલે બિલોંગ્સ ટુ 1 એમાં આવી જાય અને એની કિંમત આપણને ખબર છે 2.718 એવી કિંમતને આપણે લખતા હતા. તો આ બધી કિંમતને આપણે પણ યાદ રાખીશું. બીજો એક દાખલો આપણે લખી આવો 189. 189. હવે 189માં હું આવું લખું છું કે fx ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 2 sin x અને x બિલોંગ્સ ટુ -π to π. બરાબર? પહેલાં તો આપણે લખવાનું કે f એ -π to π, f એ -π to π માં સતત અને -π to π માં વિકલનીય છે, બરાબર છે? હવે લખીએ f a એના બરાબર f માઇનસ પાઈ. f માઇનસ પાઈ લખીએ તો -π -2 અને સાઇન -π થયા. તો ઇઝ ઇક્વલ ટુ આ -π થયા -2
અને સાઇન પાઈ આ બદલાવીએ એટલે પ્લસ થવાના, એટલે ટૂંકમાં 0 થઈ જવાના. એટલે આનો જવાબ કેટલો મળ્યો? માઇનસ પાઈ. એફ બી એટલે એફ પાઈ. તો કેટલા જવાબ મળ્યા? પાઈ માઇનસ 2 અને સાઇન પાઈ આ પણ 0 થવાના, એટલે જવાબ કેટલો મળ્યો? તો કે પાઈ મળ્યો. બરાબર છે. હવે એફ એક્સને લખી અને એફ ડેશ એક્સને શોધીએ. તો એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 2 સાઇન એક્સ. તો એફ ડેશ એક્સ એના બરાબર 1 માઇનસ 2 કોસ એક્સ થયા. બરાબર છે. આટલા આપણને પદો મળશે. હવે આપણે શું લખી શકીએ? હવે એમ લખીએ કે સી બિલોંગ્સ ટુ, હવે આવું આપણે લખવું પડે કે સી બિલોંગ્સ ટુ માઇનસ પાઈ ટુ પાઈ એવો મળે કે જેથી એફ બી માઇનસ એફ એ અપોન બી માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ સી થાય. બરાબર છે. હવે આપણે આ બધી કિંમતોને મૂકી દઈએ. તો એફ બીની કિંમત આપણને ખબર છે. એફ બીની કિંમત કેટલી હતી? તો કે પાઈ હતી. પછી એફ એની કિંમત કે માઇનસ પાઈ હતી. નીચે કેટલા હતા? નીચે પણ પાઈ માઇનસ અને માઇનસ પાઈ થયા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2 કોસ એક્સ થયા. બરાબર છે. તો ઉપર કેટલા થઈ ગયા? તો કે ઉપર 2 પાઈ થયા. ઉપર થયા એ 2 પાઈ થયા. નીચે પણ 2 પાઈ થયા ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? તો 1 માઇનસ 2 કોસ સી. તો 1 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2 કોસ સી થયા. તો 2 કોસ સી ઇઝ ઇક્વલ ટુ 0 થયા. તો સી ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? પ્લસ ઓર માઇનસ પાઈ બાય 2. આમ તો ઘણા બધા મળે, પણ આપણા જે પદો જે આપણે કયા છે એમાંથી આપણને આવી કિંમત મળશે. અને બિલોંગ્સ ટુ માઇનસ પાઈ ટુ પાઈ. તો આ તમારો જવાબ થયો. બરાબર છે. ક્વેશ્ચન નંબર 190. 190 તમારે ગણવો. એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન એક્સ પ્લસ સાઇન 2x 0 થી પાઈ. અને આનો જે જવાબ છે આન્સર, એ આન્સર પાઈ બાય 3 મળશે અને એ 0 થી પાઈમાં મળશે. આ આન્સર છે. આને તમારે હોમવર્કમાં ગણવાનું. બરાબર છે. હવે આગળ નોંધમાં લખીએ. પાછું નોંધમાં લખવું. નોંધમાં આપણે આવું લખીએ છીએ કે જો, હવે સાતત્યની વાત કરીએ છીએ આપણે. આ ચેપ્ટરનું નામ છે સાતત્ય અને વિકલ. તો આપણે સાતત્યની વાત કરીએ છીએ, એના દાખલાઓ આપણે ગણીશું અને ત્યારબાદ આપણે જીમાં પૂછાતા દાખલાઓની પણ ચર્ચા કરીશું. અહીં આપણે આવું લખીએ છીએ, જો એફ એ એક્સ બરાબર એ આગળ સતત હોય તો લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ એક્સ એના બરાબર એફ એ થાય. જો એફ એ એક્સ બરાબર એ આગળ સતત હોય તો લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ એક્સ બરાબર એફ એ થાય. આમાં લક્ષના કેટલાક નિયમોને આપણે યાદ પણ રાખીશું. બરાબર છે. બીજા નંબરમાં આપણે 11મા ધોરણમાં ભણાયેલું છે, મેં ભણાયેલું તમને. એટલે હવે બીજું એમ લખીએ, જો લિમિટ એક્સ ટેન્સ ટુ એ લિમિટ એક્સ ટેન્સ ટુ એ પ્લસ સાઇડ એફ એ એના બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ એ માઇનસ સાઇડ એફ એક્સ એના બરાબર એફ એ થાય તો એફ એ એક્સ બરાબર
એ આગળ સતત છે તેમ કહેવાય. આ બે સૂત્રોને આપણે યાદ રાખીશું, કેમ કે બધા દાખલા આ બંનેના આધારિત આવશે. જો એફ એ એક્સ બરાબર એ આગળ સતત હોય તો લિમિટ એક્સટેન્સ ટુ એ એફ એક્સ બરાબર એફ એ થાય. બીજા નંબરમાં જો લિમિટ એક્સટેન્સ ટુ એ પ્લસ સાઈડ એફ એક્સ બરાબર લિમિટ એક્સટેન્સ ટુ એ માઇનસ સાઈડ એફ એક્સ એના બરાબર એફ એ થાય તો એફ એ એક્સ બરાબર એ આગળ સતત છે. હવે આપણે લક્ષના કેટલાક સૂત્રો 11માં ભણી ગયેલા, પણ એ સૂત્રો કદાચ આપણને યાદ ન હોય તો આપણે ફરીથી એને યાદ કરીએ છીએ અને એને હું આમ લખું છું. આપણે પહેલા નંબરમાં આવું એક સૂત્ર લખતા હતા, લિમિટ એક્સ ટેન્સ ટુ એ એક્સ રેસ ટુ એન માઇનસ એ રેસ ટુ એન અપોન એક્સ માઇનસ એ હોય તો શું લખતા હતા, એન ઇન્ટુ એ રેસ ટુ એન માઇનસ વન. આવું એક સૂત્ર આપણે લખતા હતા, એ સૂત્રને પણ આપણે યાદ રાખીશું. બીજું એક સૂત્ર આપણે આવું લખતા હતા, લિમિટ એક્સ ટેન્સ ટુ 0 સાઇન એક્સ અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. આ પણ યાદ રાખીશું. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 ટેન એક્સ અપોન એક્સ એના બરાબર 1 થાય. આ પણ આપણે યાદ રાખીશું. બીજું એક સૂત્ર, બે નવા સૂત્રો છે જે આપણે યાદ રાખીશું, કેમ કે ઘણી વખતે આપણે બધા સૂત્રોને શીખી ગયા હોય પણ આપણને યાદ નથી, એટલે આપણે એ બધા સૂત્રોને યાદ રાખીશું. એક સૂત્ર નવું છે થોડુંક, લિમિટ એચ ટેન્સ ટુ 0 એ રેસ ટુ એચ માઇનસ 1 અપોન એચ ઇઝ ઇક્વલ ટુ લોગ એ અને બેઝ ઈ કહેવાય. આ સૂત્રોને પણ આપણે યાદ રાખીશું. ત્રીજા નંબર, બે નવા સૂત્રો થોડા, લિમિટ એક્સ ટેન્સ ટુ એક્સ ટેન્સ ટુ 0 એક્સ ટેન્સ ટુ 0 1 પ્લસ એક્સ રેસ ટુ 1 અપોન એક્સ તો આનો જવાબ ઈ થાય. આ નવા સૂત્રો ત્રણ થોડા, અને આપણે ત્રીજાને પણ યાદ રાખીશું. લિમિટ એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી, અહીં હું લખું 1 પ્લસ 1 અપોન એક્સ રેસ ટુ એક્સ તો એના બરાબર ઈ થાય. આને પણ આપણે યાદ રાખીશું. તો આ સૂત્રો નવા છે થોડા, એ સૂત્રોને આપણે યાદ રાખીશું. હવે આપણે 11માં ધોરણમાં વ્યાખ્યાની મદદથી વિકલન શોધતા હતા. એ સૂત્રો કેવા હતા તો એ સૂત્રોને પણ આપણે યાદ રાખીશું કે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ, આપણે આવું લખતા હતા કે લિમિટ એચ ટેન્સ ટુ 0 અને અહીં આપણે આવું લખતા હતા એફ કૌંસમાં એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ અપોન એચ. આ એક સૂત્રને આપણે યાદ રાખીએ, બરાબર છે ને. અને બીજું એક સૂત્ર આપણે આવું લખીએ કે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ટી ટેન્સ ટુ એક્સ એફ ટી માઇનસ એફ એક્સ અપોન ટી માઇનસ એક્સ. તો મિત્રો આટલા સૂત્રોને આપણે યાદ રાખીશું. આ ત્રણ સૂત્રો જ નવા છે, બાકીના સૂત્રો આપણે શીખી ગયા છીએ. તે બધા સૂત્રોને આપણે યાદ રાખીશું. આ બધા સૂત્રો જો આપણને યાદ હોય તો સાતત્યના દાખલાઓ 11માં તમે જે ભણી ગયા છો એ જ દાખલાઓ છે. એમાં કદાચ એકાદ સ્ટેપ આગળ આવશે, બાકી કોઈ ફેરફાર નવો આવતો નથી. એટલે આપણે દાખલાઓ ગણીએ કે આવતીકાલથી આપણે દાખલાઓ સાતત્યના ચાલુ કરીશું. એ પછી જી અને નીટના આપણે દાખલાઓને ગણીશું, બરાબર. એટલે આટલું જેટલું ચલાવ્યું છે એટલું યાદ રાખવાનું. આ રોલનું પ્રમેય અને મધ્યકમાન પ્રમેય એ અત્યારે હાલના તબક્કે સીબીએસઈ બોર્ડમાંથી જે આવેલું છે એ મુજબ એ નીકળી ગયેલા છે, પણ આપણને આવડતા હોવા જોઈએ એટલે આપણે ચલાવ્યા છે. આપણી પરીક્ષામાં પૂછાશે કે નહીં પૂછાશે એ હવે બોર્ડ નક્કી કરશે, આપણે નક્કી કરવાનું આવતું નથી, પણ આપણે કોર્સમાં આપેલું છે બધું આપણે ચલાવીએ છીએ. એટલે આટલે સુધી આપણે આજે આ લેક્ચરને રાખીશું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સાતત્યના દાખલાઓને ગણીશું. ઓકે.